સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામ, એના વિશે આજે દિવ્યથી દિવ્ય ભવ્યથી ભવ્ય રંગોત્સવના માધ્યમે આપ સર્વે ભક્તજનોને જેમણે રંગોત્સવની દિવ્ય કથાનું રસપાન કરાવ્યું છે એવા મંદિરના બ્રહ્મચારી નવયુવાન પ્રભાનંદજી, સભામાં ઉપસ્થિત મંદિરના કોઠારી શ્રી, ચેરમેન શ્રી, આ સારો એ રંગોત્સવ જેમના માધ્યમથી આજે ઉજવાઈ રહ્યો છે, યજમાન પદું જેમણે સ્વીકાર્યું છે છેલ્લા 3 વર્ષથી, જેમના માધ્યમથી આપણે બધા રંગોત્સવનો લાભ લઈ રહ્યા છીએ એવા સુરત મંદિર અને હાલમાં જ મહારાષ્ટ્ર ખાતે જલગાંવમાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિરનું જેમણે નિર્માણ કરાવ્યું છે એવા કોઠારી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત વિદ્વાન શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામીજી છે, ભક્તિ સ્વામીજી છે, હરિઓમ સ્વામી છે, શ્રી ધર્મજીવન સ્વામીજી, આદિક શિવલ્લભ સ્વામી વગેરે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, પીપી સ્વામીના માધ્યમથી અમેરિકા સ્થિત શાર્લોટમાં શ્રીવદ ગઢપુર ધામ વતી ઉપસ્થિત અમારા શ્રી રમેશભાઈ ધાનાણી, વિનોદભાઈ, નીલકંઠ મહાજન આવ્યા છે, આપણા ટ્રસ્ટીઓ છે, ત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો, આપ સર્વને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આપણે જે ભૂમિમાં ઉપસ્થિત છીએ ત્યાં અનંતકોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે ત્યાં ભવ્ય રંગોત્સવો કર્યા છે. એનો એક ભવ્ય ઇતિહાસ છે. જ્ઞાનબાગ જ્યાં બેઠક છે ત્યાં મહારાજે અનંત સ્વરૂપો ધારણ કરીને સંતો ભક્તોને પોતાનું દિવ્ય દર્શન આપ્યું છે. એની ઝાંખી કરાવતો આજનો રંગોત્સવ પ્રતિવર્ષ આવે છે. રંગોત્સવની ઘણી બધી વાતો, કથાઓ સંતોએ આપણને કરી છે અને આગળ પણ આપણને કરવાના છે. તો વાલા ભક્તજનો, આપણે સત્સંગી માત્ર તરીકે આપણી શું ફરજ હોવી જોઈએ? તો આપણા જે ઈષ્ટદેવ છે એનું સર્વ પ્રકારે બળ રાખવું, ઈષ્ટદેવે જે કંઈ આજ્ઞાઓ કરી હોય તે પ્રમાણે વર્તવું, ભગવાનની કૃપાથી જે કંઈ શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થઈ હોય એનો સારામાં સારો સદુપયોગ સત્સંગના અર્થે થાય, કુટુંબ પરિવારના અર્થે થાય, એ બહુ ઉત્તમ બાબત છે. આજનું ફાગણ સુદ પૂર્ણિમાનું એક વચનામૃત ગઢડા મધ્યનું બહુ ઉત્તમ સમજવા જેવું છે. શ્રીજી મહારાજ કે અમે વ્યાસજીએ કરેલા જેટલા પણ કલ્યાણને વિશે કરેલા ગ્રંથો છે તે તમામે તમામ સુરત દઈને સાંભળ્યા, નિહાળ્યા. એમાં એક વાત ઉડીને આંખે વળગી કે કલ્યાણને અર્થે એ તમામે તમામ ગ્રંથોમાં કાં ભગવાનના ચરિત્ર છે ને કાં ભગવાનના સંતના ચરિત્ર છે. અને જેવું મહાત્મા પરોક્ષના ભગવાન અને પરોક્ષના સંતનું જાણે છે એવું પ્રત્યક્ષ મળેલા જે ભગવાન એના સંતનું મહાત્મા જાણે તેને કલ્યાણમાં કાંઈ કરવાનું બાકી પણ રહેતું નથી. આ વાત તમે આજે સમજો, 1 વર્ષે, લાખ વર્ષે સમજો, સમજ્યા સિવાય છૂટકો નથી. એમાં સંપ્રદાય કલ્યાણનો છે, આમાં કલ્યાણની વાત મુખ્ય છે. કલ્યાણનો મુદ્દો જેના હાથમાં આવ્યો એ બહુ મોટો ભાગ્યશાળી છે. માટે આજે 200 વર્ષના વાણા વીતી ગયા હોય તેમ છતાં પણ ભગવાનના જે એકાંતિક ભક્તો છે, ભગવાનને વિશે શ્રદ્ધા ધરાવનારા ભક્તો છે, આજે પણ શ્રીજી મહારાજની આજ્ઞાઓ પ્રમાણે વર્તે છે. મહારાજ કે અમે તે જ વચનામૃતમાં મોડી રાત્રે શ્રીજી મહારાજ સંતોની જાયગામાં ગયા અને વાત કરી કે અમને આજે એક વિચાર આવ્યો, અમને તમને કહીએ છીએ, આ જગતમાં જેની પાસે ગામ ગરાસ વાડી મેળી છે એ કાંઈ સુખી નથી. આ જગતમાં જેની પાસે ગામ ગરાસ વાડી નથી અને છતાં ભગવાનના ભક્તને વિશે જે મહાયલા છે એવા સુખી છે. અને એવા ભક્તો માટે અમે અમદાવાદ નગરને વિશે શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે. અને આગળ પણ શ્રી નરનારાયણ દેવની જેવી ઈચ્છા હશે તે પ્રમાણે થશે. પણ એની સાથોસાથ સૂચક વાત શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે નરનારાયણ દેવ મંદિરના મહાત્માને અર્થે શ્રદ્ધાએ સહિત કોઈ નિમિત્ત વિના કોઈને પ્રેરવા નહીં. કોઈ દાન આપે તો એ સહેજે સહેજે આપે તો સારું. એ નરનારાયણ દેવની ઈચ્છા હોય તો મોટા મોટા જન્માષ્ટમી આદિક ઉત્સવ થાય, એ 1000 રૂપિયાના ખર્ચે કરીએ કે લાખ રૂપિયાના ખર્ચે કરીએ, એની ઈચ્છા હોય તે પ્રમાણે થાય. અને એની ઈચ્છા ના હોય તો તુલસીના પત્રથી ઉત્સવ કરીએ. પણ કોઈને બળાત્કારે કરીને પરાણે કોઈ પાસેથી ધન ન લઈએ. વર્તમાન સમયની જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે એમાં ક્યાંક આમાં ચૂક થઈ જવાય છે. આખા જગતને એવું હોય કે જાજુ ધન ભેગું કર્યા વગર તો ઉત્સવ થાય નહીં. એટલે એ બાબતનું લક્ષ્ય ખાસ તમામે તમામ રાખવું બહુ જરૂરી છે.
તો આજના દિવસે વડતાલમાં વિરાજમાન પ્રગટ પ્રમાણ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિ તમામ સ્વરૂપના ચરણોમાં અમારી અંતરથી એવી પ્રાર્થના છે કે આ વડતાલનો જે ચોક છે ને એ અક્ષરધામનું મધ્ય છે. અહીંયાથી રંગોત્સવના માધ્યમથી સંતો આપ સર્વની ઉપર રંગ, જ્યારે રંગની છોડો ઉડાડશે ને ત્યારે હમણાં દેવ સ્વામીજીએ કહ્યું ને તે પ્રમાણે એ આપણા અંતરમાં એનો રંગ ચડે, આપણા ઈષ્ટદેવના બળમાં વૃદ્ધિ પામે અને શ્રીજી મહારાજ જે આદર્શ ભક્ત પાસેથી જે આશા રાખતા હોય તે પ્રમાણે આપણે જીવન જીવીએ એવી ખાસ મારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી હરિ આપ સર્વનું ખૂબ મંગળ કરે. તાપ વધતો જાય છે, તમારી શ્રદ્ધાને પણ અમારા ધન્યવાદ છે. પણ સુવર્ણ છે ને કંચન હંમેશા અગ્નિમાં તપ્યા પછી જ નિખરતું હોય છે. અહીંયા શ્રદ્ધાવાન ભક્તો બેઠા છો ને એ તમારી શ્રદ્ધાને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન કાયમ તમને સત્સંગમાં આવીને આવી સેવા કરવાની ખૂબ શક્તિ બળ પૂરું પાડે. અને અમારા પીપી સ્વામી બહુ બળુકા છે. આ 3જું વર્ષ છે એમનું રંગોત્સવનું. આવતી સાલના યજમાન પણ એમણે ઊભા કરી નાખ્યા છે. તો વર્ષો વર્ષ એમના માધ્યમથી અહીંયા વડતાલના મંદિરના પ્રાંગણમાં ઉત્સવો થતા રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્યામ સ્વામી આદિક સંતોએ હમણાં જેમના નામો ઉલ્લેખ કર્યા, જે ભક્તજનો ગામ આખામાંથી બધા કેસુડાના ફૂલ આદિક લાવ્યા હોય એ તમામને અમારા ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ. ભગવાન આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.